વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી ચેપ્ટર એટલે કે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો ચેપ્ટરમાં આપણે છેલ્લે ઓસ્મોટિક પ્રેશર એન્ડ ઓસ્મોસિસ એટલે કે અભિસરણ અને અભિસરણ દબાણ વિશે શીખ્યા. છેલ્લે આપણે એનું સૂત્ર તાર્યું હતું પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. ઓકે મિત્રો, અભિસરણની ઘટનામાં મેં તમને અર્ધપારગમય પડદો સેમી પરમિએબલ મેમ્બ્રેન SPM વિશે સમજાવ્યું હતું. એના ફીચર્સ બી તમને કહી દીધા હતા. આજે મારે તમને એ ફોર્મ્યુલાથી આગળ લઈ જતો પહેલો, કારણ કે આપણે ફોર્મ્યુલા તો ભણ્યા છીએ પાઈ બરાબર CRT, ત્યાંથી આગળ જતો પહેલો SPM કેટલા પ્રકારના છે, કુદરતી છે અને કૃત્રિમ પણ છે, બરાબર? તો એના એક્ઝામ્પલ થોડા જોઈ લઈએ. તો આ બાજુ ધ્યાન રાખો કે અર્ધપારગમય પટલ અથવા પડદા. આવા અર્ધપારગમય પડદા બે પ્રકારના હોય છે. કેટલાક આવા પટલ કુદરતી રીતે મળે છે અને કેટલાક માનવ નિર્મિત હોય છે, એટલે કે કૃત્રિમ હોય છે. અર્ધપારગમય પડદા તો તમને ખબર છે ને, કે જે માત્ર દ્રાવકના કણોને જ પસાર થવા દે એટલા નાના છિદ્રો વાળા હોય છે. દ્રાવ્ય અને દ્રાવકમાં દ્રાવકના કણોના કદ નાના હોય છે અને અર્ધપારગમય પડદાના જે છિદ્રો છે એ આવા દ્રાવકના નાના કણોને પસાર થવા દેવા માટે યોગ્ય હોય છે. એટલે માત્ર દ્રાવકના કણોને પસાર થવા દે છે. અને એવા અર્ધપારગમય પડદાના બે રીતે આપણે વર્ગીકૃત કર્યા છે, કે કેટલાક કુદરતી રીતે મળે છે તો કેટલાક માનવ નિર્મિત છે. તો કુદરતી રીતે મળતા હોય એવા એક્ઝામ્પલ છે આપણી પાસે વનસ્પતિ કોષ દિવાલ, પ્રાણીઓના કોષની દિવાલ એટલે પ્રાણીના કોષ દિવાલના સમજતા પ્રાણીના કોષનું જે કોષરસ સ્તર છે એનું પટલ, અને પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી. આ પ્રકારના જે પટલ છે જે આપણને કુદરતી રીતે પ્રાપ્ત થયા છે અને એ અર્ધપારગમય પડદા તરીકે કામ કરે છે. કૃત્રિમમાં તો સેલોફેન, બટર પેપર, બરાબર, ત્યાર પછી કોપર ફેરોસાયનાઇડ, Cu2, FeCN6 આ વગેરે ઉદાહરણો કૃત્રિમ અર્ધપારગમય પડદાઓના છે. તો આ એક્ઝામ્પલ જરા જોજો, ક્યાંક પૂછાય તો કે કોણ કૃત્રિમ અર્ધપારગમય પડદો છે અને કોણ કુદરતી અર્ધપારગમય પડદો છે. હવે અગાઉના લેક્ચરમાં મેં તમને એક ફોર્મ્યુલા સમજાવી હતી અભિસરણ દબાણની, કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT ફોર્મ્યુલાએ આપણે લેક્ચર પૂરું કર્યું હતું. આજે પાઈ બરાબર CRT થી આગળ વધીએ. ઓકે, હવે પહેલા તો તમને ઓળખાણ આપી દઉં કે અહીંયા પાઈ છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ. C જે છે એ છે સાંદ્રતા મોલારિટીમાં. C છે સાંદ્રતા મોલારિટીમાં અને R છે વાયુ અચળાંક.
વાયુ અચળાંક અને T છે તાપમાન, જે કેલ્વિનમાં લઈશું. શામાં લઈશું? કેલ્વિનમાં. તો અભિસરણનું ફોર્મ્યુલા મેં અગાઉ આ તો સમજાવ્યું કે પાય બરાબર CRT. એમાં પાય છે અભિસરણ દબાણ, C છે સાંદ્રતા મોલારિટીમાં, R છે વાયુ અચળાંક અને T છે ટેમ્પરેચર કેલ્વિનમાં. ઓકે. હવે તમે જાણો છો કે મોલારિટી એટલે દ્રાવ્યના મોલ પ્રતિ વોલ્યુમ લીટર કોનું આવશે? દ્રાવણનું. અને મોલ કોના આવશે? દ્રાવ્યના. આજ લેક્ચરમાં, આજ ચેપ્ટરમાં હું એવું કહું છું, આજ ચેપ્ટરમાં મેં તમને મોલારિટી ડિટેલમાં ભણાવી છે અને એમાં મેં લખ્યું હતું મોલારિટી એટલે દ્રાવ્યના મોલ પ્રતિ દ્રાવણનું વોલ્યુમ લીટરમાં. બરાબર. તો આપણે મોલારિટીને C કહીએ તો C બરાબર દ્રાવ્યના મોલ ધારો કે N હોય અને વોલ્યુમ લીટરમાં V હોય તો C બરાબર N/V થશે. અને આ સાંદ્રતાની કિંમત આપણે અભિસરણ દબાણના ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. C ની જગ્યાએ કરી દઈએ N/V. તો આપણી પાસે અભિસરણ દબાણનું ફોર્મ્યુલા આવશે પાઈ N/V into RT, એટલે કે nRT/V. nRT/V. આમ તો આપણે એવું કહી શકીએ કે P બરાબર nRT/V હોય છે ને, કોના માટે? આદર્શ વાયુ માટે. આદર્શ વાયુ માટે. બસ એ જ રીતે યાદ રાખવા માટે કહું છું, કારણ કે દરેકને ખબર હોય PV બરાબર nRT. બરાબર. તો અહીંયા છે પાઈ V બરાબર nRT. બરાબર. તો આ તો યાદ રાખવાની જરૂર નથી, આ તો ખાલી તમને ફોર્મ્યુલા યાદ રહે એટલા માટે કહું છું કે આદર્શ વાયુ સમીકરણ જેવું સમીકરણ મળ્યું, પાઈ બરાબર nRT/V. ઓકે. હવે જ્યારે તમે દાખલાઓનું કેલ્ક્યુલેશન કરશો, અલગ અલગ એક્ઝામ્પલ સોલ્વ કરશો, ત્યારે એમાં શું ધ્યાન રાખવા જેવું છે આ ફોર્મ્યુલામાં, એની કેટલીક વાતો કરી દઉં. તો આપણે હમણાં જે સૂત્ર લાવ્યું છે એ આ રીતે છે કે અભિસરણ દબાણ પાઈ nRT/V. nRT/V. એમાં પાય તો તમને ખબર છે અભિસરણ દબાણ છે, N દ્રાવ્યના મોલ છે. બરાબર છે. તો N થિયોરેટિકલ બરાબર W/મોલેક્યુલર વેઇટ. થિયોરેટિકલ ઉપરથી તમે શું લાવી શકશો? મોલ. બરાબર. કારણ કે મોલ આપણે કોઈના શોધવા હોય તો વજન ભાગ્યા આણ્વીય દળ પરથી, જે તે સ્પીસીસનું વજન આપણી પાસે હોય અને એનું જે આણ્વીય દળ છે એ થિયોરેટિકલ લાવવાનું છે. તમને એમ થતું છે થિયોરેટિકલ કેવી રીતે? તો આપણે કોઈ પણ કમ્પાઉન્ડનું આણ્વીય સૂત્ર જાણતા હોઈએ, એ આણ્વીય સૂત્રમાં રહેલા એટમના માસ નંબરનો સરવાળો કરી દઈએ એટલે આપણને એનું શું મળી જાય? આણ્વીય દળ. એ આપણે જે કેલ્ક્યુલેશનથી લાવીએ છીએ એ થિયોરેટિકલ આણ્વીય દળ કહેવાશે. ઓકે. તો મોલ તો જો પાય તો અભિસરણ દબાણ, મોલ તમને શેના પરથી વધશે? વજન ભાગ્યા મોલેક્યુલર વજન. બરાબર. આ તો વાયુ અચળાંક છે, ટેમ્પરેચર કેલ્વિનમાં અને વોલ્યુમ. હવે અહીંયા જો મોલ શોધ્યા પછી R ની આપણે કેટલી કિંમતો લેવી એ પ્રમાણે હું તમને સમજાવતો જઈશ. બરાબર. દેખો આ સૂત્ર તમને ક્લિયર કરાવું કે N તો તમે લાવશો શાના ઉપરથી? વજન ભાગ્યા મોલેક્યુલર વેઇટ. હવે બાકી શું રહ્યું? RT/V. એમાં હું પહેલી વાત શાની કરી રહ્યો છું? R ની. R ના અહીંયા આપણે બે પ્રકારના વેલ્યુ પુટ કરીશું જનરલી દાખલાઓમાં. એક વેલ્યુ R નું થશે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. બરાબર. દાખલાની અંદર કેલ્ક્યુલેશન ઈઝી બનાવવા
8.314 ની જગ્યાએ તમે 25/3 લઈ શકો. શું લઈ શકશો? 25/3, તાકી કેલ્ક્યુલેશન ઈઝી બને. જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો અહીંયા તમે R જ્યારે 8.314 લો છો ત્યારે ટેમ્પરેચર ને વોલ્યુમ બે લેવાના થાય. તો ટેમ્પરેચર તો ફિક્સ છે કે ટેમ્પરેચર શેમાં લેશો? ટેમ્પરેચર ઇન કેલ્વિનમાં. અને જ્યારે R નું વેલ્યુ 8.314 લો ત્યારે તમારે જે વોલ્યુમ છે એ વોલ્યુમ લઈ લેવાનું મીટર ક્યુબમાં. વોલ્યુમ શેમાં લેશો? મીટર ક્યુબમાં. તો જો આ ફોર્મ્યુલાનું આખું સમાધાન થઈ ગયું કે મોલ ક્યાંથી લાવશો? વજન ભાગ્યા આણ્વીય દળ પરથી. R નું કિંમત તમે કયું સજેસ્ટ કર્યું? 8.314. તો ટેમ્પરેચર કેલ્વિનમાં લેશો અને વોલ્યુમ શેમાં લેશો? મીટર ક્યુબમાં. તમને એવું થયું કે સાહેબ અભિસરણ દબાણ પાય કયા એકમમાં આવશે? તો એ વખતે બેટા અભિસરણ દબાણ પાય આવશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અથવા તો એને આપણે કહીએ છીએ પાસ્કલ. બરાબર? 8.314 લેશો ત્યારે અભિસરણ દબાણ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ પીએમ. ઓકે? अगर R નું વેલ્યુ તમે 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ ના લો અને 0.082 લો, 0.082 લીટર ઇન્ટુ એટીએમ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ માં લેશો. એને પણ કેલ્ક્યુલેશન ઈઝી બનાવવા માટે 0.082 ની જગ્યાએ 1/12 લઈ શકો. કેટલું લઈ શકશો? 1/12, તાકી કેલ્ક્યુલેશન ઈઝી બને. ઓકે? જ્યારે તમે 0.082 લીટર ઇન્ટુ એટીએમ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલમાં R પુટ કરો છો ત્યારે ફરીથી તમારી સામે ટેમ્પરેચર અને વોલ્યુમને કયા એકમમાં રાખવા એવો પ્રશ્ન આવે છે. તો એ સમયે ટેમ્પરેચર તો તમારે ફરજિયાત રાખવાનું ઇન કેલ્વિનમાં. ટેમ્પરેચર ઇન કેલ્વિનમાં. અને આ નું જે વોલ્યુમ છે એ તમારે રાખવાનું લીટરમાં. બરાબર? વોલ્યુમ જ્યારે લીટરમાં રાખશો, ટેમ્પરેચર ઇન કેલ્વિનમાં રાખશો, ત્યારે તમને અભિસરણ દબાણ પાય જે છે એ એટીએમ એટલે કે વાતાવરણમાં મળશે. પાય શેમાં મળશે? એટીએમ એટલે કે વાતાવરણ. તો પાય નું ફોર્મ્યુલા આપણે શું લાયા? nRT/V. એમાં મોલ તો વજન અપોન મોલેક્યુલર વેઇટ પરથી શોધી લાવશો. R ના બે વેલ્યુ સજેસ્ટ કર્યા મેં તમને, 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. કેલ્ક્યુલેશન ઈઝી બનાવવા માટે 25/3. ત્યારે ટેમ્પરેચર અને વોલ્યુમ શેમાં લેવા તાકી પાય શેમાં મળે એ વાત આપણે થઈ. ઓકે મિત્રો, અભિસરણ દબાણ પદ્ધતિ એક કોલિગેટિવ પ્રોપર્ટી છે, એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ છે. તો સંખ્યાત્મક ગુણધર્મમાં એ પ્રોપર્ટી જે છે એ ગુણધર્મ જે છે એ દ્રાવ્ય કણના પાર્ટિકલની સંખ્યા પર ડિપેન્ડન્ટ છે. એ વાત આપણે અગાઉ થઈ ચૂકી છે કે દ્રાવ્યના નેચર ગમે તેવા હોય, દ્રાવ્ય ગમે તેવા નેચરનો હોય, પરંતુ એમાં પાર્ટિકલની સંખ્યા સરખી હશે તો કોલિગેટિવ પ્રોપર્ટી સરખી હશે. બરાબર? હવે એમાં શું થાય આ બધું ધ્યાન રાખો કે હું અહીંયા અભિસરણ દબાણ ભણાવી રહ્યો છું, તો પાય થિયોરેટિકલ બરાબર n થિયોરેટિકલ RT/V ફોર્મ્યુલા આપેલા છે. બરાબર? હવે આમાં કેવું થાય છે કે થિયોરેટિકલ પાય નું વેલ્યુ, એનો મતલબ એવો થાય છે કે તમે જેટલા ગ્રામનો પદાર્થ દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવો છો એ પદાર્થને તમે થિયોરેટિકલ રીતે એના મોલ ગણી દો છો, અને એના જેટલા મોલ છે એને અનુલક્ષીને એના પાર્ટિકલ ગણો છો. પણ કેટલાક પદાર્થો એવા હોય છે કે જે દ્રાવણમાં ઓગળ્યા પછી વિયોજન પામતા હોય છે. એટલે કે તમે 1 મોલ નાખ્યો હોય પણ અંદર ડબલ કણો ઉત્પન્ન થતા હોય,
3 ગણા કણો ઉત્પન્ન થતા હોય. અને કેટલાક દ્રાવ્ય પદાર્થો એવા છે કે તમે જ્યારે દ્રાવણમાં દ્રાવ્યને ઓગાળો ત્યારે 2 કે વધુ પદાર્થો ઓગાળ્યા હોય તો એ એક પદાર્થ બને, એટલે કે સુયોજન થાય છે, જે મેં તમને અગાઉ વોન્ટ ઓફ ફેક્ટર અવયવમાં શીખવાડ્યું છે. જેના પરિણામે થતું હતું શું કે ઓબ્ઝર્વ કોલિગેટિવ પ્રોપર્ટી અને થિયોરેટિકલ કોલિગેટિવ પ્રોપર્ટીમાં વેરિએશન જોવા મળતું હતું. અને આપ જાણો છો કે ઓબ્ઝર્વ કોલિગેટિવ પ્રોપર્ટીનું જે વેલ્યુ આવે છે એ સાચું વેલ્યુ હોય છે, કારણ કે પ્રેક્ટિકલી આવે છે. બરાબર? તો આપણે ઓબ્ઝર્વ ગણવું હોય અને એનું સાચું વેલ્યુ ક્યારે આવશે એ જોવું હોય તો પાય થિયોરેટિકલ નહીં, એટલે કે થિયોરેટિકલ અભિસરણ દબાણ નહીં, પણ ઓબ્ઝર્વ અભિસરણ દબાણ ગણવું હોય તો શું કરવું પડે? આ બધું ધ્યાન રાખજો કે પાય ઓબ્ઝર્વ is equal to n observed RT upon V. પરંતુ આપ જાણો છો કે n observed upon n theoretical is equal to want of factor I. અગાઉના લેક્ચરમાં મેં સમજાવેલું છે. તો બેટા n observed is equal to n theoretical into want of factor I થશે. n theoretical આના સાથે ગુણી દીધો. આ n observed ની કિંમત આ ફોર્મ્યુલામાં આપણે મૂકી દઈએ તો ફોર્મ્યુલા શું થશે કે પાય observed is equal to n observed ની જગ્યાએ n theoretical into I, એટલે કે RT into I upon volume V. અહીંયા આ ફોર્મ્યુલાની મદદથી તમે સાચી કોલિગેટિવ પ્રોપર્ટી ફાઇન્ડ કરી શકો છો. તો છેલ્લે આ થિયરીના તારણ પરથી ત્યાં આવીને આપણે અટક્યા કે જ્યારે સાચું અભિસરણ દબાણ શોધવું હોય ત્યારે n થિયોરેટિકલ તો આ ફોર્મ્યુલામાં છે અને આ ફોર્મ્યુલામાં બી છે, બટ એક્સ્ટ્રા કામ શું કરવાનું છે? તો એક્સ્ટ્રા કામ એ કરવાનું છે કે ફોર્મ્યુલા સાથે વોન્ટ ઓફ ફેક્ટર I મલ્ટીપલ કરી દેવાનો છે. અને આ સૂત્રની મદદથી તમે જે કોલિગેટિવ પ્રોપર્ટી ગણશો, એટલે કે અભિસરણ દબાણ ગણશો, એ સાચું અભિસરણ દબાણ માનવામાં આવશે. બરાબર? હવે ઘણી વખત અહીંયા ઓબ્ઝર્વ ન લખેલું હોય તો પણ તમારે વોન્ટ ઓફ ફેક્ટર I વડે ફોર્મ્યુલાને મલ્ટીપલ કરી દેવાનું, તાકી આ ફોર્મ્યુલાની મદદથી મળતું કોલિગેટિવ પ્રોપર્ટીનું વેલ્યુ સાચું વેલ્યુ હશે. ઓકે? હવે આપણે એવું કરીએ, થોડા સૂત્રોમાં આગળ કામ કરીએ કે આ જે ઉપરનું થિયોરેટિકલ ફોર્મ્યુલા જે છે એને આપણે 1 કહીએ, આ ફોર્મ્યુલાને આપણે 2 કહીએ, અને સમીકરણ 2 ડિવાઇડ બાય સમીકરણ 1 કરીએ તો n theoretical RT upon V, n theoretical RT upon V શું થઈ જશે? કેન્સલ આઉટ. તો તમને મળશે બેટા pi observed upon pi theoretical બરાબર want of factor I. પાઈ ઓબ્ઝર્વ શું છે? ઓબ્ઝર્વ કોલિગેટિવ પ્રોપર્ટી. અને પાઈ થિયોરેટિકલ શું છે? થિયોરેટિકલ કોલિગેટિવ પ્રોપર્ટી. તો આપણે અગાઉ મેં તમને કીધું હતું કે હું આ ફોર્મ્યુલા લખું છું હાલ, બટ એની સાબિતી આગળ આપીશ. તો જોઈ લો, આઈનું એક ફોર્મ્યુલા એ આવ્યું કે ઓબ્ઝર્વ કોલિગેટિવ પ્રોપર્ટી divided by theoretical colligative. બરાબર? આ મેં આગળ લખેલું છે ફોર્મ્યુલા, બટ અહીંયા આ બે ફોર્મ્યુલાની મદદથી તમને સાબિત કરી આપ્યું કે I એટલે
ઓબ્ઝર્વ કોલિગેટિંગ પ્રોપર્ટી અપોન થિયોરેટિકલ કોલિગેટિંગ પ્રોપર્ટી. હવે તમારે આ ફોર્મ્યુલા ઉપર ખાસ ભાર આપવાનો છે કે ગમે ત્યારે અભિસરણ દબાણ શોધવાનું થાય તો આ ફોર્મ્યુલા વેલિડ ગણાશે. કયું? nRT upon V into ગુણે શું દેવાનો? વોન્ટ ઓફ અવયવ I, જેનાથી મળતું કોલિગેટિવ પ્રોપર્ટીનું વેલ્યુ સાચું વેલ્યુ હશે. અગર કોઈ વોન્ટ ઓફ ફેક્ટર I ને એની સાથે ગુણશે નહીં તો એને સાચું કોલિગેટિવ પ્રોપર્ટીનું વેલ્યુ ન પણ મળી શકે વિયોજન અને સંયોજનના કેસમાં. બરાબર. હવે આ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો આ બધું ધ્યાન રાખજો. એક્ઝામ્પલ તમને એવું પૂછે કે 6 ગ્રામ યુરિયાને 27°C તાપમાને 5 લીટર દ્રાવણમાં ઓગાળે છે તો આ દ્રાવણનું અભિસરણ દબાણ ખાલી જગ્યા વાતાવરણ. આવો પ્રશ્ન તમને પૂછી શકે આ ફોર્મ્યુલાનો. તો અહીંયા સોલ્યુશન કરીએ કે W યુરિયા તમને આપ્યું છે 6 ગ્રામ. બરાબર. તો એના મોલ એટલે કે n યુરિયા થશે 6 અપોન એટલે કે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. યુરિયાનું મોલેક્યુલર વેઇટ કેટલું? 60 એટલે કે 0.1. 0.1 તમને શું મળી જાય? યુરિયાના મોલ. બીજું તમને આપ્યું છે ગમે ત્યારે વેઇટ આપે એટલે આપણે શું શોધી દઈશું? મોલ. અહીંયા સેલ્સિયસમાં ટેમ્પરેચર આપેલું છે તો ટેમ્પરેચર બરાબર 27°C બરાબર 300 કેલ્વિન અને દ્રાવણનું વોલ્યુમ આપ્યું છે તમને 5 લીટર. હવે તમારી પાસે નું સૂત્ર છે, ઓબ્ઝર્વ વાળું જ લગાવવાનું. હું ઓબ્ઝર્વ લખું ના લખું તો એ એવું છે n theoretical RT upon V into want of factor I. હવે વોલ્યુમ છે લીટરમાં અને ટેમ્પરેચર છે કેલ્વિનમાં અને વળી અભિસરણ દબાણ તમને વાતાવરણમાં શોધવાનું કીધું છે. તો આપણે બેટા આ કેસમાં R બરાબર 1/12 એટલે કે 0.082 લીટર ઇન્ટુ એટીએમ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ લઈશું. અને યુરિયાના કેસમાં I બરાબર આવશે 1. બરાબર. કારણ કે વોન્ટ ઓફ ફેક્ટર I મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે તો એ વિડીયોને 1 થી 2 વાર રિવાઇઝ કરી લેજો કારણ કે વોન્ટ ઓફ ફેક્ટર I પર તમારી માસ્ટરી આવી જાય. વોન્ટ ઓફ ફેક્ટર I આવડશે તો જ આ દાખલા આવડશે. તો આપણી પાસે અભિસરણ દબાણ ગણવાની આસાની થઈ ગઈ. કેમ? કારણ કે આપણી પાસે સૂત્ર છે પાઈ બરાબર nRT upon V into want of factor I. બધી કિંમતો અહીંયા આપેલી છે. ફોર્મ્યુલામાં પુટ કરો તો પાઈ ઇઝ ઇક્વલ ટુ મોલ કેટલા છે? 0.1 ઇન્ટુ R કેટલા? 1/12 ઇન્ટુ ટેમ્પરેચર કેટલું? 300 ઇન્ટુ I કેટલો? 1 ઇન્ટુ વોલ્યુમ લીટર કેટલું? 5. હવે આપણે 0.1 ને 1/10 લખીએ તો 1/10 ઇન્ટુ 1 ઇન્ટુ 300 ઇન્ટુ 1 ઇન્ટુ 12 ઇન્ટુ 5 60 पंचू 300 60
60 પંચું 300, 12 પંચું 60, એટલે અહીંયા કેટલા રહેશે 5, બરાબર. અને 5 ભાગ્યા 10 એટલે કેટલું થશે 0.5. શામાં જવાબ આવશે વાતાવરણ. આ દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે 0.5 એટમોસ્ફિયર. ઓકે. ત્યાર પછી એક દાખલો જોઈએ. એક્ઝામ્પલમાં તમને એવું આપેલું છે કે 5.85 ગ્રામ NaCl ને 5 લીટર દ્રાવણમાં 27°C તાપમાને ઓગાળેલ છે, તો આ દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણમાં શોધો. વાતાવરણ એકમમાં રકમ એવી આપી છે કે 5.85 ગ્રામ NaCl ને 5 લીટરના દ્રાવણમાં ઓગાળેલું છે, અને એ દ્રાવણ જ્યારે બનાવ્યું છે એ સમયનું ટેમ્પરેચર 27°C છે. તો આ દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? તો આપણે આ કેસ સોલ્વ કરીએ કે વેઇટ ઓફ NaCl તમને આપ્યું 5.85 ગ્રામ. તો મોલ ઓફ NaCl is equal to weight of NaCl upon molecular weight of NaCl. weight છે 5.85 અને NaCl નું મોલેક્યુલર વેઇટ છે 58.5, એટલે કે 1/10 મોલ તમને શાના મળી જશે NaCl. 5 લીટર દ્રાવણમાં, એટલે અહીંયા વોલ્યુમ તમને આપી દીધું છે 5 લીટર, 27°C ટેમ્પરેચર. કેટલું ટેમ્પરેચર કીધું 27°. તો ટેમ્પરેચર બરાબર 27°C ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન, કારણ કે ટેમ્પરેચર મારે કેલ્વિનમાં જોઈશે. અને આપણને અભિસરણ દબાણ વાતાવરણમાં શોધવાનું કીધું છે, એટલે R નું વેલ્યુ આપણે લઈશું 1/12 લીટર ઇન્ટુ એટીએમ પર કેલ્વિન ઇન્ટુ મોલ. એ સમયે અભિસરણ દબાણ પાઈ બરાબર 2. અને આપ જાણો છો કે NaCl માટે I બરાબર 2. I વિશે મેં તમને વાત કરી દીધેલી છે કે વોન્ટ ઓફ ફેક્ટર I NaCl માટે 2 હશે, બરાબર. અગાઉના લેક્ચરમાં જઈને જોઈ શકો છો વોન્ટ ઓફ ફેક્ટર. તો પાઈ નું ફોર્મ્યુલા આપણી પાસે હાલત કાર્ય માટે પાઈ બરાબર nRT/V ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I. વોન્ટ ઓફ ફેક્ટર I અવશ્ય લેવું પડશે. બાકીની વેલ્યુ તમને અહીંયા લખી દીધેલી છે. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ મોલ કેટલા છે n મૂકવા છે, n છે 1/10, n આવશે 1/10 ઇન્ટુ R. R ની કિંમત છે 1/12 ઇન્ટુ ટેમ્પરેચર. ટેમ્પરેચર છે અહીંયા 300 કેલ્વિન, ટેમ્પરેચર છે 300 કેલ્વિન ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I છે 2, અને વોલ્યુમ આ કેસમાં છે 5 લીટર. તો વોલ્યુમ આપણે અહીંયા મૂકી દઈશું 5 લીટર. 12 × 5 = 60 અને 60 × 300, 5 × 10. તો પાઈ બરાબર આવશે 1 વાતાવરણ. પાઈ કેટલું આવશે 1. ઓકે. આ લેક્ચરમાં આટલું જ રાખીએ. અગાઉના લેક્ચરમાં અભિસરણ દબાણના અલગ અલગ કેસ સ્ટડી કરીશું. ઓકે.